માતાજીને નિરખી મારી આંખો હરખાય છે. માતાજીને નિરખી મારી આંખો હરખાય છે. માતાજીને નિરખી મારી આંખો હરખાય છે. બોલો અંબે માત કી, ચામુંડા માત કી. સાચી વાણી માં ચામુંડ તમારી જય જય હો. સાચી વાણી માં મારી જય જય હો. માં ચામુંડ તમારી જય જય હો. માં ચામુંડ તમારી જય જય હો. કુળદેવી તમારી જય જય હો. કુળદેવી તમારી જય જય હો. એ કુળદેવી તમારી જય જય હો. કુળદેવી તમારી જય જય હો. અંબે મૈયા તમારી જય જય હો. ચામુંડ મૈયા તમારી જય જય હો. અંબે મૈયા હો આજ મૈયા તમારી જય જય હો. એ ખમ્મા ખમ્મા હો મોરી માત ઓ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. ખમ્મા ખમ્મા હો જય માડી ઉતારું તારી આરતી હો. શક્તિ સ્વરૂપે તારો વાસ ઓ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. સ્વરૂપે તારો વાસ માડી ઉતારું તારે આરતી. ખમ્મા ખમ્મા હો મોરી માત ઓ
હરિઓમ. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ શક્તિરૂપેણ બુદ્ધિરૂપેણ સુધારૂપેણ સંસ્થિતા નમસ્તત્સે 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 નમો નમઃ. વાજા પરિવારના આંગણે સરસ મજાનું આ દેવી ભાગવતનું આયોજન અને માના પધરામણા અહીંયા થયા હોય. પૂજ્ય શાસ્ત્રીજી બેઠા છે અને અહીંયા જે દેવી ભાગવત ગ્રંથ પધરાવ્યો છે એ છે ને માતાજીનું વાંગમય સ્વરૂપ છે. મંદિરમાં જે બિરાજે છે ભગવાન ઠાકોરજી રામજી બિરાજે, માં જગદંબા બિરાજે, જે દેવની ઉપાસના હોય એ મંદિરમાં બિરાજતા હોય એ મૂર્તિ સ્વરૂપ છે. અને અહીંયા જે બિરાજે છે એ શબ્દ સહ એ આ શબ્દ મૂર્તિ સ્વરૂપ છે. એટલા માટે આપણે આને થાળ ધરાવીએ છીએ, આની આરતી ઉતારીએ છીએ. જેમ નાના બાળકને ગોદમાં લઈ અને આપણે રમાડીએ છીએ, માથે બેસાડીએ છીએ, એમ અત્યારે વાજતે ગાજતે આ વાજા પરિવાર માતાજીને માથે પધરાવીને વાજતે ગાજતે લઈને આવ્યું. એટલા માટે આ જે દેવી ભાગવત ગ્રંથ છે એ માનું વાંગમય સ્વરૂપ છે. અને આ પરિવાર એટલો બધો ભાગ્યશાળી. શ્રીમતી દક્ષાબેન દિલીપભાઈ વાજા, શ્રી દિલીપભાઈ છગનભાઈ વાજા, એમના પરિવારના આંગણે સરસ મજાનું આવું દેવી ભાગવતનું આયોજન. જ્યારે જ્યારે અવસર આવશે, મારે કંઈ કહેવાનું આવશે ત્યારે હું જરૂર માતાજીની વાતો કરીશ. પણ અત્યારે તો એટલું જ કહીશ, ઈશ્વરદાસજી હરિરસમાં એમ લખે છે, આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. હરિરસ નામનો એક ગ્રંથ લખ્યો ઈશ્વરદાસજીએ. એ વાજા પરિવારને આમંત્રિત માન આપીને અને પધારેલા તમામ મહેમાનોને વિનંતી. હવે થોડી ક્ષણોમાં કથા શરૂ થવા જઈ રહી છે ત્યારે આપ બધા પોતપોતાના સ્થાન ઉપર બેસી જાઓ. બાપા, અહીંથી તમને હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે, પોતપોતાના સ્થાન ઉપર બેસી જાઓ. ઘણો સમય આપણે પોથયાત્રામાં લીધો, આપણે કથામાં પ્રવેશ કરવો છે, મારે બહુ ટૂંકું બોલવું છે. ત્યારે તો ઈશ્વરદાસજી હરિરસમાં એમ લખે છે, આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. હરિ ભજન બીનુ જાત હૈ, અંબા ભજન બીનુ જાત હૈ, માં કુળદેવી શક્તિ ભજન બીનુ જાત હૈ. એ અવસર ઈશ્વરદાસ. મારું તમારું ભગવાનના નામ વિનાનું, માં શક્તિના નામ વિનાનું જે આયુષ જાય એ વ્યર્થ છે. જેમ હાથમાં ભૂદેવ બ્રાહ્મણ દેવતા આપણને હમણાં સંકલ્પ થયો ત્યારે પાણીની અંજલિ રખાવી અને પછી સંકલ્પ લેવડાવે અને આંગળીના છિદ્રોમાંથી જેમ એક એક ટીપું ઓછું થતું હોય એમ માનવું ને તમારું એક એક શ્વાસ લઈ અને છોડીએ ત્યારે આયુષ ઓછું થઈ રહ્યું છે. ત્યારે આ ખોટું આયુષ વ્યર્થ નહીં બગાડતા આઈએ વાજા પરિવારના આંગણે સરસ મજાનું આવું કથાનું આયોજન થયું છે. ત્યારે વક્તા પૂજ્ય શાસ્ત્રીજી, તમારે અહીંના જ વતની, દીવ ગામના વતની પૂજ્ય શાસ્ત્રીજી વિક્રમ મહારાજ પંડ્યા, વેદ પુરાણના સારા વક્તા છે. રામકથા ભાગવત કથા તો કરે જ છે, પણ આ એક અવસર અમને પણ મળ્યો કે દેવી ભાગવત કથાનો આ પરિવારનો ખૂબ આગ્રહને માન આપી અને દેવી ભાગવતનો પણ એ કથા પારાયણ કરે છે. ત્યારે આજે શ્રાવણવદ 6 થી અને મંગળવાર તારીખ 6/8/2019 થી તારીખ 14/8/2019 સુધી 9 દિવસનો આ શ્રાવણ સુદ 14 ને બુધવાર સુધી આ વાજા પરિવાર દિલીપભાઈ એમજ શ્રીમતી દક્ષાબેન દિલીપભાઈ વાજા તરફથી આ સરસ મજાનું પવિત્ર દિવસોમાં આ દેવી ભાગવત કથાનું આયોજન કર્યું છે. ત્યારે આઈએ ખોટી વાતોમાં સમય નહીં બગાડતા યજમાન પરિવાર વતી અહીં વ્યાસગાદીમાં બાજુમાં બેઠેલા મારા સંગીત વૃંદ, માયક ભાઈઓ, વિડીયો વાળા અને ભૂદેવો અમારે અને આ યજમાન પરિવાર વતી બધાએ આપણે હાથ જોડી અને વ્યાસગાદીને વિનંતી કરીએ, કરબદ્ધ પ્રાર્થના કરીએ. પૂજ્ય શાસ્ત્રીજી વિક્રમ મહારાજને વિનંતી કરીએ કે
કે દેવી ભાગવતની એ માના ગુણગાનથી, માની કથાથી અમને બધાને લાભાન્વિત કરે. પૂજ્ય શાસ્ત્રીજી, હરિઓમ તસ્ત. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી ગણનાથ સરસ્વતી રવિ શુક્રમ બૃહસ્પતિ પંચેતાન સ્મરે નિત્યમ. વેદવાણી નમસ્તે શારદે દેવી સરસ્વતી વસસ્ત્વં મમ જીવાયા સર્વવિદ્યા પ્રદાય સર્વવિદ્યા પ્રદાય વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ. શુભ કાર્યેષુ કાર્યેષુ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ભવાની જनको ભવાની બંધુર્ભવાની ભગિની
स्वकुलं भवानी वीणा भवानी नहीं कश्चिदस्ति वीणा भवानी नहीं कश्चिदस्ति प्रविश्य मम वाचमिमां प्रसुप्ता सञ्जीवय किलशक्तिधरा स्वधा अन्यास्तहस्तचरणा श्रवणात्वगादिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणा नमो भगवते पुरुषाय तुभ्यं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर साक्षात् परब्रह्म तस्मै श्री श्री गुरुवे नमः। भागवत महापुराण की जय। आद्य शक्ति अम्बे मात की जय। श्री चामुंडा मात की जय। रामचंद्र भगवान की जय। श्री गंगेश्वर महादेव की जय। पार्वती पतये हर हर હરિઓમ. આ બ્રહ્મકીટ જનની ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી એવામાં પરા અંબિકાના વાંગમે મૂર્તિ શ્રીમદ દેવી ભાગવતને વંદન. કુળદેવી સ્વરૂપામાં ચામુંડાને વંદન. જેના સાનિધ્યની અંદર આપણે માં ભગવતીના ગુણગાન કરવા માટે બેઠા છે એવા ભગવાન રામચંદ્રને વંદન.
માતા પિતાને વંદન. ઉપસ્થિત યજમાન પરિવાર, મારો વિપ્રવૃંદ, મારો સંગીતજ્ઞ સ્ટાફ, અરે આપ સૌના હૃદયની અંદર વસતા રામને વંદન. આપણા દિવ્ય ક્ષેત્રની જે કોઈ દિવ્ય ચેતનાઓ છે એ સૌને વંદન. શ્રીમદ દેવી ભાગવત માં ભગવતી, માં ભવાની, માં ભુવનેશ્વરી, માં ચામુંડાનું વાંગમય મૂર્તિ. અને આ શ્રીમદ દેવી ભાગવત એ કોઈ ગોળી જેવી નહીં, પણ કેપ્સ્યુલ જેવી છે. ગોળી હોય ને તો એને તો આપણે કદાચ અડધી ખાઈ શકીએ, 2 કટકા કરી અથવા 4 ભાગ કરી અને ખાઈ શકીએ. પણ કેપ્સ્યુલ હોય તો એને તો આખી ગળવી પડે. એટલે આ દેવી ભાગવત છે એ કેપ્સ્યુલ જેવી છે. થોડું ચરિત્ર માતાજીનું સાંભળીએ ને તો કદાચ સમજાય નહીં, એવો આ ગ્રંથ છે. પૂરેપૂરો સાંભળીએ, માતાજીના દરેક ચરિત્રનું વર્ણન સાંભળીએ તો જ સમજાય. આ દેવી ભાગવત અનેક પુરાણોના રહસ્ય આની અંદર માં ભગવતીના ચરિત્રના વર્ણન સાથે ખુલ્યા છે. 18 પુરાણ કયા કયા છે, કયા કલ્પના છે, એની રચના કોણે કરી, એના અનેક રહસ્યો માં ભગવતીના આ દેવી ભાગવતની અંદર વર્ણિત છે. 40 થી 50% રહસ્ય શ્રીમદ ભાગવતના અહીંયા દેવી ભાગવતની અંદર વર્ણન છે. વ્યાસનું વર્ણન છે. આપણને એમ થાય કે એક વ્યાસ હોય તો કઈ આટલા બધા પુરાણોની રચના કઈ રીતે કરી શકે? વ્યાસ એ કોઈ વ્યક્તિનું નામ નહીં, પણ એ વ્યાસ એક પદવીનું નામ છે. અલગ અલગ કલ્પની અંદર અલગ અલગ વ્યાસો થયા. 28 પ્રકારના વ્યાસો, અલગ અલગ યુગ પ્રમાણે. અને છેલ્લા જે વ્યાસ થયા એ કૃષ્ણ દ્વૈપાયન. અને એ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે આ શ્રીમદ દેવી ભાગવત એની રચના કરી છે. શ્રીમદ દેવી ભાગવત એટલે માં ભગવતી, માં ભવાની, માં જગદંબા, માં દુર્ગા, માં ભુવનેશ્વરી, માં ચામુંડાની વાંગમય મૂર્તિ, વાણીમય મૂર્તિ એટલે આ શ્રીમદ દેવી ભાગવત. અને આ દેવી ભાગવત એટલે ભુક્તિ અને મુક્તિ બંને આપી શકે એવું જો કોઈ શાસ્ત્ર હોય તો આ શ્રીમદ દેવી ભાગવત છે. બીજા શાસ્ત્રો, બીજા ગ્રંથો કદાચ કાં તો ભુક્તિ આપી શકે ને કાં તો મુક્તિ આપી શકે, પણ આ શ્રીમદ દેવી ભાગવત એ ભુક્તિ અને મુક્તિ
બધું જ આપે છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ ભુક્તિમ ચ મુક્તિમ ચ ભુક્તિમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દાનેન ગર્જતિ. ભુક્તિ અને મુક્તિ આપતું કોઈ જો શાસ્ત્ર હોય તો આ શ્રીમદ દેવી ભાગવત છે. કૃષ્ણ દ્વૈપાયન એના વક્તા છે અને જન્મે જય એના મુખ્ય શ્રોતા છે. માં શક્તિની ઉપાસના જ્યારે કરવા આપણે બેઠીએ ત્યારે સૌથી પહેલા માં શક્તિને સ્મરણ કરવું જોઈએ. માં શક્તિનું સ્મરણ કરી અને માની ભગવત ગાથા ગાઈએ ને તો એના ચરિત્ર આપણને સાંભળવાનો આનંદ આવે છે. જય અંબે ભૂ એમાં કલ્યાણ છે. જય અંબે એમાં કલ્યાણ છે. જય અંબે ભૂ એમાં કલ્યાણ છે. જય અંબે એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. માત પિતાને હાથ જોડો એમાં કલ્યાણ છે. માત પિતાને હાથ જોડ એમાં કલ્યાણ છે. માત પિતાને હાથ જોડો એમાં કલ્યાણ છે. માત પિતાને હાથ જોડ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. માં ભગવતી ભવાનીનું સ્મરણ, માં અંબાનું સ્મરણ અને એનું સ્મરણ કરીએ ને તો કલ્યાણ થાય, તો બેડો પાર થાય. અરે શક્તિ વિના જગતમાં બીજું કાંઈ નથી. ખાટલામાં વયા જાય જો શક્તિ ન હોય ને તો શક્તિ ન હોય ને તો માણસ કાંઈ ન કરી શકે. અંબે નામ વિનાનું જીવન નકામું. 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 દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામે.
માનું ભજન અને માનું કીર્તન વિવેક સાથે માના વિચારો સાથે કરીએ ને તો દુઃખ જરૂર દૂર થાય. આરે સંસારમાં માયાની હાટડી, અરે સંસારને માયાની હાટડી, આરે સંસારિયામાં માયાની હાટડી, અરે સંસારિયા માયાની હાટડી, જડ છે માયાને ચેતન છે આત્મા, જળ છે માયાને ચેતન આત્મા, જડ છે માયાને ચેતન છે આત્મા, જળ છે માયાને ચેતન આત્મા. એ સત્સંગમાં આવીને બોલ, એમાં કલ્યાણ છે. સત્સંગમાં આવીને બોલ, એમાં કલ્યાણ છે. એ ચામુંડા ચામુંડા બોલ, એમાં કલ્યાણ છે. ચામુંડા ચામુંડા બોલ, એમાં કલ્યાણ છે. કુળદેવી કુળદેવી બોલ, એમાં કલ્યાણ છે. દેવી કુળદેવી બોલ, એમાં કલ્યાણ છે. અરે એમાં કલ્યાણ છે ને એમાં બેડ પાર છે. એમાં કલ્યાણ છે. એમાં બેડો પાર છે. એ માત પિતાને હાથ જોડ, એમાં કલ્યાણ છે. માતા પિતાને હાથ જોડ, એમાં કલ્યાણ છે. જય અંબે બોલ, આવશે. એમાં કલ્યાણ છે. જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે એમાં કલ્યાણ છે. જય જય અંબે, જય ભવાની, 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 જય અંબે. જય ભવાની, બોલો ચામુંડા માત કી જય. સૃષ્ટિ સરે ગરૂપા જગદવન વિદો પાલનીયા ચરોદ્રી સંહારે ચાપિયસ્યા જગદવદન વિદો ક્રીડનમ પશ્યन्ति મધ્યમાથો તદનુ ભગવતી વૈખરી વરેણ સાસ્મદ વાચમ પ્રસન્ના વિધિ હરિગિરિસા રાધિતાલં રાધિકાલ અલં કરો.
જે ભગવતી સૃષ્ટિની ઉત્પત્તિ વખતે બ્રહ્મ રૂપા છે. સૃષ્ટિયો યા સર્ગ રૂપા જગન વિદો વિદો પાલની યાચ રોદ્રી. અરે જગતનું પાલન કરવા માટે, જગતનું રક્ષણ કરવા માટે પાલન શક્તિ રૂપે રહેલી છે. યાચ રૌદ્રી. સંહાર સમયે રૌદ્ર શક્તિના રૂપમાં અથવા તો રુદ્ર સ્વરૂપિણી છે. ક્રીડનમ યાચ પરાખ્યા. આ સમસ્ત વિશ્વ, આ ચરાચર જગત જેમની ક્રીડા રૂપે રહેલા છે. પશ્યંતી મધ્યમાથો તદનુ ભગવતી વૈખરી વર્ણ રૂપા. જે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી આ 4 પ્રકારની વાણી છે. અને એમાંથી વૈખરી વાણી રૂપ છે, જે વર્ણ સ્વરૂપા છે. અને બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ પણ જે પરમ શક્તિની આરાધના કરે છે, એ ભગવતી આદ્ય શક્તિ તમે અમારી ઉપર, મારી ઉપર પ્રસન્ન થઈ આરાધિતા અલંકરો તું. મારી વાણીને હે માં તમે સુશોભિત કરો. અરે તેરસે તુલજા રૂપ તમે તારુણી માતા, માતા તમે તારુણી માતા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ ગુણ તારા ગાતા. ઓમ જયો જયો મા જગદંબે. મા જયો જયો મા. આપણે સૌ ગાઈએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જેની સ્તુતિ કરે છે. ઈ આ વાણી સ્વરૂપ ગ્રંથ એટલે આ શ્રીમદ ભાગવત, દેવી ભાગવત. માને વંદન કરી અને પ્રાર્થના કરીએ કે હે માં, મારી વાણીની અંદર તું વસજે અને હે માં વૈખરી તું વાણી સ્વરૂપ થઈ અને મારા મુખેથી વહેજે. તું જ આવી અને આ કથાને પૂર્ણ કરનારી થઈ. રોસિરો વાચ. સૂત જીવ સમાબર્યસ્ત્વં શ્રવયસી કથા મનોહરા પુણ્યા. વ્યાસ શિષ્યા મહામતે. વ્યાસ શિષ્યા નેમિ સારણ્ય નામનું ક્ષેત્ર છે અને નેમિ સારણ્ય નામના ક્ષેત્રની અંદર 88,000 ઋષિ મુનિઓનું ક્ષત્રભરણ છે. નેમિ સારણ્ય એ માત્ર કોઈ ભૂમિનું નામ નથી, પણ ભૂમિકાનું નામ છે. નિમિષ માત્રની અંદર, એક નિમિષ પલકારાની અંદર જ્યાં
આ મનસ્ચક્ર શાંત થઈ જાય, કે જ્યાં બેસવાથી મનને શાંતિ મળે, એ નેમી સારણ. આ માસ ભગવતીના સાનિધ્યની અંદર જ્યારે આપણે બેઠા છે, જો મનની અંદર શાંતિ મળે તો સમજવું કે આપણે પણ નેમી સારણ્યની અંદર છે. 88,000 ઋષિ મુનિઓ એકત્ર થયા છે, અને એ ઋષિ મુનિઓ વ્યાસ શિષ્ય એવા સૂતજીને પ્રશ્ન કરે છે, હે સૂતજી, તમે તો ચિરંજીવી છો, મહામતી, અરે મહાબુદ્ધિમાન વ્યાસના શિષ્ય છો. આપે વ્યાસજી પાસેથી વિદ્યા મેળવી છે. આપે અમને અનેક પ્રકારની મનોહર કથાઓનું વર્ણન કરી સંભળાવ્યું. અમારા હૃદયને પવિત્ર કરે એવી અનેક કથાઓ તમે અમને સંભળાવી. અરે, તમારી પાસેથી પાપને હરનારું ભગવાન નારાયણ વિષ્ણુનું અદ્ભુત ચરિત્ર, ભગવાનના અનેક અવતારોની કથા, શિવસ્ય ચરિત્રમ દિવ્યમ ભસ્મ રુદ્રાક્ષયોસ્ તથા, શિવનું ચરિત્ર, ભસ્મનું મહત્વ, રુદ્રાક્ષનું મહત્વ, અરે શિવજીના એવા દિવ્ય ચરિત્ર, આ સર્વની અનુપમ વાણી અમે તમારી પાસેથી સાંભળી. પણ હે સૂતજી, અરે હવે અમારી ઈચ્છા એવી કથા સાંભળવાની છે કે જે કથા દ્વારા મનુષ્યને ભુક્તિ પણ મળે અને મુક્તિ પણ મળે. હે સૂતજી, ભુક્તિ અને મુક્તિ આપનારું જો કોઈ શાસ્ત્ર હોય તો એ કથા તમે અમારી ઉપર કૃપા કરી અને અમને કહી સંભળાવો. ઋષિ મુનિનો પ્રશ્ન સાંભળીને શુદ્ધ પુરાણી 88,000 ઋષિઓને સંબોધી અને કહે છે કે હે ઋષિ મુનિઓ, અરે જ્યાં સુધી મનુષ્ય મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ દેવી ભાગવત અથવા તો આ શક્તિ ભાગવતનું ધ્યાન પૂર્વક જ્યાં સુધી સાંભળતો નથી, અરે માં ભગવતી, માં ભવાની રૂપી દિવ્ય સૂર્ય જ્યાં ઉદય પામ્યો નથી, ત્યાં સુધી મનુષ્યને એના અંદરથી ઉત્પન્ન થતા શત્રુઓ પરેશાન કરે છે. મનુષ્ય જ્યાં સુધી આ દેવી ભાગવત નામનું પુરાણ, જે 18 પુરાણોની દ્રષ્ટિએ અતિશય સર્વ ઉત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ છે, કે જે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે, કે જેની અંદર માં ભગવતીની અનેક કથાઓનું વર્ણન છે, એ જ્યાં સુધી ન સાંભળે ત્યાં સુધી ભુક્તિ કે મુક્તિની પ્રાપ્તિ થતી નથી. અરે શ્રીમદ દેવી ભાગવત માં ભગવતીનું, માં શક્તિનું, સાક્ષાત જગદંબાનું વાણીમય સ્વરૂપ છે. અને આદ્ય શક્તિની અમર વાણી એનું સાક્ષાત સ્વરૂપ છે. માટે જે મનુષ્ય ભક્તિ પૂર્વક દેવી ભાગવતની કથાનું શ્રવણ કરે છે એને રિદ્ધિ સિદ્ધિ જરૂર મળે જ છે. માટે માં દેવી ભગવતીના ચરિત્ર નિરંતર પઠન કરવા જોઈએ, શ્રવણ કરવા જોઈએ.
વ્યાસજીએ કહ્યું છે ને કે કળિયુગની અંદર માણસનું આયુષ્ય અલ્પ છે. વામણી વ્યક્તિઓ માટે જીવના કલ્યાણને માટે જ આમાં ભગવતીના ચરિત્રની રચના કરવામાં આવી છે. અનંત અનંત કાળથી આ જીવ શું કરતો આવ્યો છે? જન્મવું, મોટા થવું, યુવાન થવું, વૃદ્ધ થવું અને ફરી પાછું મરવું, અને ફરી પાછું એ જ પોતાના કર્મને આધીન એ જ રચના. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અરે આ જીવની જો ગતિ કરવી હોય, ભુક્તિ અને મુક્તિ બંને મેળવવી હોય ને, તો સુતજી એમ કહે છે કે માં ભગવતી ભવાનીના ચરિત્રનું શ્રવણ કરો. હર કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવી થશે, કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે, કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે, કોણ જાણી શક્યો કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓચિતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ચિંતાનો ઉડી જશે. એ કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શક્યો કાળને રે, સવારે કાલ કેવું થશે. કાલ કોણ જોઈ છે? એટલે આજમાં જીવો અને માં ભગવતીની કૃપાથી આજને આપણને આ 9 દિવસ સુધી માં ભગવતીનો નવાહનો લાહવો મળ્યો છે, તો એ લાહવો લઈ લેવું. એ તારા મોટા મોટા બંગલા રે, મોટર ને વાડી થડી. તારા મોટા મોટા બંગલા રે, ગાડી લાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને વાડી ગાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને વાડી ગાડી. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. આ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. જય હો. જય હો. અરે માં ભગવતીની જો કૃપા થાય ને, તો જ આવો લાહવો મળી શકે. માણસ લાવ્યો શું ને લઈ જવાનું શું? અરે માં ભગવતીની કઈ કૃપા હશે ને તો ભુક્તિ મુક્તિ બેય મળશે. એટલે તો અહીંયા સુતજી કહે છે, અષ્ટાદશ પુરાણાનામ મધ્ય સર્વોત્તમં પરા, દેવી ભાગવત નામ ધર્મ કામ મોક્ષદમ, ધર્મ કામ અર્થ મોક્ષદમ. એ તારો દેહ છે રૂપાળ
હે તારો દેહ કાળો રે નહીં હારે ઘરમાં ये तारा सगाने संबंधी रे थोड़ा धीमा भूली जासे તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે ये तारा सगाने संबंधी रे थोड़ा धीमा भूली जासे તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે ये कौन जान सके काल ने सवार काल केवूं थके કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે કાલ કોઈ જોયું નથી એટલે આજને સુધારી લે. કળિયુગની અંદર ભુક્તિ અને મુક્તિ આપનારું શાસ્ત્ર હોય તો આ બસ દેવી ભાગવત. કૃતાદો બહવો ધર્મો કલો ધર્મસ્તુ કેવલમ. હે? ઘણા બધા ધર્મ છે પણ કળિયુગમાં એક જ ધર્મ. પુરાણ શ્રવણાદન્યો વિદ્યતે નાપરો નૃણામ. આ પુરાણોનું શ્રવણ, આ કથાઓનું શ્રવણ અને એના દ્વારા જ માણસને ભુક્તિ અને મુક્તિની પ્રાપ્તિ. હે તને મળ્યો રૂડો મન ખોને બાંધી લેને ભવનું ભાતું તને મળ્યો રૂડો મન ખોરે કાઢી લેને ભવનું ભાતું હે તને મળ્યો રૂડો મન ખોને બાંધી લેને ભવનું ભાતું હે તને મળ્યો રૂડો મન ખોરે કાઢી લેને ભવનું ભાતું એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે તને રામ ભક્ત સાચો રે તેરો તારો સફળ થશે એ તું એ થાને અંબા ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે તને અંબા ભક્ત સાચો રે ફેરો તારો સાચો થાશે. એ કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવું થશે કોણે જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે સવારે કાલ કેવું થશે સવારે કાલ કેવું થશે એ સવારે કાલ કેવું થશે સવારે કાલ કેવું થશે करने की कार से ने डर पर धन से पाप नजर से धर प्रीति धरती से करने की कर से डर पर धर से पाप नजर से धर प्रीति जब नाम जिगर से बाली उम्र से जिसले मन जीती गंभीर सागर से कहे उधर से मिले उधर से परवाना चित चेत सियाना फिर नहीं आना जग में आकर मर जाना भाई जग में आकर मर मर जाना जाना भाई भाई जग में आकर मर जाना भाई जग में आकर मर जा. क्षुधा पिबन्ने कयेव नरयि स्याद जरामर देव्या कथामृतं कुर्यात् कुलमेवाजरा. સુતજી અહીં સ્પષ્ટ લખે છે કે કદાચ કોઈ વ્યક્તિ અમૃત પીએ ને તો એ માણસ અમર બને. દેવ્યા કથામૃતમ કુર્યાત કુલો મેં વાજ અમરા અજરા અમર. પણ આ માં ભગવતીની કથારૂપી અમૃતનું જે પાન કરે છે
આખા કુળને અજર અને અમર બનાવે છે. અરે માની કંઈક કૃપા હોય ને તો જ આવો અવસર મળી શકે. અરે માં ભગવતીની કંઈક ઈચ્છા હોય, માં કુળદેવીની કંઈક ઈચ્છા હોય, માં કુળદેવીની, માં ભવાનીની, માં ચામુંડાની, માં ભુવનેશ્વરીની કંઈક કૃપા હોય ને તો જ આવા ભગીરથ કાર્ય થઈ શકે છે. અરે અમૃત પીએ ને એ તો એકલો અમર થાય, પણ આ તો યજમાન પરિવાર જેવો કોક વિરલ જ પરિવાર હોય છે કે આ કથામૃત દ્વારા આજે આ અનેક લોકોને અજર અમર બનાવવાની વાત છે. ધન્ય છે માં ભગવતીની કૃપાને આ પરિવાર ઉપર. અમારા દક્ષાબેન અને દિલીપભાઈ આ વાજા પરિવાર, અને એનો આ માં ભગવતીની અંદર જે ભાવ, એનો જે ભાવ છે ને એ જ આજે અહીંયા આ કથા રૂપે સાર્થક થયો છે. લગભગ અમારે જ્યારથી પરિચય થયો છે, યજમાન તો પ્રકાશભાઈના છે, પણ એમના બાનો પરિવાર એટલે મારો યજમાન, ત્યાં અમારે પરિચય. બસ જો કોઈ ચર્ચા અત્યાર સુધી અમારા વચ્ચે થઈ હોય, દિલીપભાઈ, દક્ષાબેન કે મારી વચ્ચે, તો માં ભગવતી વિશે જ ચર્ચાઓ થઈ છે, બાકી લગભગ કોઈ બીજી ચર્ચાઓ નથી થઈ. આ સરસ મજાનું આયોજન, અને એ પણ વ્યાસગાદી આજ બેઠો છું માતાજીના સાનિધ્ય અંદર, ખોટું નહીં બોલું, પણ જ્યારે મને અમારા બેને કહ્યું ને કે અમારે આ આયોજન કરવું છે, ત્યારે મેં હાથ જોડીને કહ્યું કે માં ભગવતીનું ચરિત્ર ખૂબ ઉત્તમ, શ્રેષ્ઠ, પણ માની હજી મારી ઉપર કૃપા નથી થઈ, મને અવસર નથી મળ્યો, અને મને સાચું કહું કે અનુભવ નથી. અને એમના શબ્દ હતા માં રાંદલના સાનિધ્યની અંદર કે ભલે તમને અનુભવ ન હોય પણ માની કંઈક કૃપા જરૂર થશે. અને ખરેખર એમના પરિવારની જે શ્રદ્ધા છે, એમની જો માની અંદર જે વિશ્વાસ છે ને, એ વિશ્વાસનો લાભ આ માં ભગવતી આજ મને પણ આપ્યો છે, મારી વાણીને પવિત્ર કરવા માટે. मेरी आपकी कृपा से सब काम हो रहे मैया आपकी कृपा से सब काम हो रहे अर करते हो तुम मैया मेरा नाम हो रहा કરવા વાળી તો આમાં ભગવતી છે. હે अर करते हो तुम चामुंडा मेरा नाम हो रहा है बस आपकी कृपा से सब કામ હો सब काम मैया आपकी कृपा से मेरा नाम અને ખરેખર સાચું કહું માં ભગવતીને પૂરેપૂરી કૃપા છે. આજ સવાર સુધી હું પોતે વિચારતો હતો કે આ પોથી યાત્રા જ્યારે નીકળશે માં ભગવતીની વાજતે ગાજતે, ત્યારે શું પરિસ્થિતિ થશે, માણસ કેમ ચાલશે, કઈ રીતે ચાલીને નીકળશે, આ એક મારો અંદરનો પ્રશ્ન હતો. પણ માં કંઈક ભગવતીની કૃપા, માં ભુવનેશ્વરીની, માં ચામુંડાની કંઈક કૃપાને બધા રસ્તા કોરા હતા. બાકી સવાર સુધી તો એટલી પરિસ્થિતિ ખરાબ હતી ને, અને કંઈક માતાજીની ઈચ્છા હશે કે આજ માં
ભવાનીનું આ ગુણગાન આપણે માં ભવાનીના સાનિધ્યમાં, માં ચામુંડાના સાનિધ્યમાં સન્મુખ જોઈએ તો રામ બેઠા અને વામે જોઈએ તો માં ચામુંડા બેઠા, હે, અને એ બંનેની વચ્ચે જોઈએ તો ભુવનેશ્વર મહાદેવ બેઠા, હે. કરવું તો ઘર આંગણે, પણ માની ઈચ્છા હશે ને કે અહીંયા એના સાનિધ્યમાં અહીંયા વંચાઈને માને સંભળાય. ચામુંડાનું મંદિર બાજુમાં જ છે, કુળદેવીનું. पतवार के बिना ही मेरी नाव चल रही है, पतवार के बिना ही मेरी नाव चल रही है, बिन मांगे ओ मैया हर चीज मिल रही है, अब क्या बताऊं मैया, आराम हो रहा है, बस आपकी कृपा से सब काम हो रहा है. અરે માની કૃપા વિના બીજું કાંઈ થઈ શકતું નથી. શક્તિ વિના જગતમાં કાંઈ નથી થઈ શકતું. માણસ ઊભો નથી રહી શકતો, કામ તો પછીની વાત છે. કંઈક શક્તિ હોય ને તો જ આ બધું થઈ શકે છે. અને માં શક્તિની જો કૃપા ન હોય ને તો આવું આયોજન પણ ન થઈ શકે. અને એમાં શક્તિનું, એમાં ભગવતીનું, એમાં ભવાનીનું ચરિત્ર એટલે આ શ્રીમદ દેવી ભાગવત. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ. बड़ा बड़ाई ना करे, बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे लाख हमारा मोह, हीरा मुख से ना कहे लाख हमारा. અરે જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું મહાત્મય ન સમજાય ત્યાં સુધી એની કિંમત થતી નથી. અને આ શ્રીમદ ભાગવતનો પ્રવેશ પરીક્ષિત મહારાજની કથાથી અહીંયા કરવામાં આવ્યો છે. જન્મે જયના પિતા પરીક્ષિત, એક ઋષિ પુત્ર એને શાપ આપ્યો છે. તક્ષક નાગ એને કરડ્યો. એ કથા શ્યમંતક મણિની કૃષ્ણ ઉપર ચોરવાનો આરોપની કથા, રેવતી નક્ષત્રની કથા, આ બધા કથાને મહાત્મયની અંદર અહીંયા સમાવેશ કર્યો છે. અને એના દ્વારા દેવી ભાગવતની અંદર કૃષ્ણ કથા દ્વારા પ્રવેશ આ દેવી ભાગવતની અંદર બતાવ્યો છે. સમય સાવધાન કરે છે. મહાત્મયની કથાનો આપણે પહેલો શ્લોક અત્યારે ઉચ્ચારિત કર્યો, માની કથાની અંદર પ્રવેશ કર્યો, શક્તિ કથાની અંદર. હવે જન્મે જયની દેવી ભાગવત કથા સાંભળવી અને કૃષ્ણ દ્વૈપાવયન ભગવાન વ્યાસજીના શ્રી મુખેથી એ 9 દિવસ સુધી નવાહ યજ્ઞ જન્મે જય દ્વારા સાંભળવામાં આવ્યો.
અને એ કથાના શ્રવણ દ્વારા જન્મે જયના પિતા પરીક્ષિત મહારાજને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. એ કથા બરોબર સવારે આવતીકાલના સત્ર સવારનું 9 વાગ્યાનું આપણું ચાલુ થશે. એ પરીક્ષિતની કથા, જન્મે જયની કથા અને પરીક્ષિત મોક્ષની કથા સાથે દેવી ભાગવતના મહાત્મ્યની અંદર પ્રવેશની કથા સવારે. સમય સાવધાન કરે છે. 2 મિનિટમાં ભગવતીનું નામ સ્મરણ કરી અંબાની જય જગદંબાની જય જય. અંબાની જય જગદંબાની જય જય. અંબાની જય જગદંબાની જય. અંબાની જય જગદંબાની જય જય. અંબાની જય જય. હરસુરવાણીમાં અંબાની જય જય. અંબાની જય જગદંબાની જય જય. અંબાની જય જગદંબાની જય જય. ચોટીલા વાળી માં ચામુંડની જય જય. ચોટીલા વાળી માં ચામુંડની જય જય. અંબાની જય જગદંબાની જય જય. અંબાની જય જગદંબાની જય જય. હરસુરવાણીમાં અંબાની જય જય. હરસુરવાણીમાં અંબાની જય જય. ચોટીલા વાળીમાં ચામુંડની જય જય. ચોટીલા વાળીમાં ચામુંડની જય જય. હરસુરવાણીમાં અંબાની જય જય. ચોટીલા વાળીમાં ચામુંડની જય જય. હરસુરવાણીમાં અંબાની જય જય. હરસુરવાણીમાં અંબાની. બોલીએ શ્રી અંબે માત કી જય. મા ચામુંડા માત કી જય. મા ભુવનેશ્વરી માત કી જય. યજમાન પરિવાર પૂજા માટે સ્ટેજ ઉપર આવી જજો. પ્રસાદ સામગ્રી ધરાવવા માટેની વ્યવસ્થા કરાવી દેજો. માં ભગવતી, માં ભવાની, માં કુળદેવી, માં ચામુંડાના ચરિત્ર, એની ઉત્તમ શ્રીમદ ભાગવત, દેવી ભાગવતની આ કથા વાજા પરિવાર, દક્ષાબેન અને દિલીપભાઈ એમના તરફથી ખૂબ સરસ આયોજન. સૌ ભાવિક ભક્તોને એ કથા શ્રવણનો લાભ લેવા સહૃદય આમંત્રણ. કથા સત્ર દરરોજ માટે સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અને મધ્યાહને બપોરે 3 થી 6 નો આપણો શુભ સમય રહેશે. સૌને વાજા પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ. કથા શ્રવણનો લાભ સૌ લેશો. બધા ભાવિક ભક્તો, પરિવારજનો જે કોઈ હાજર છે, પધાર્યા છે, સૌને વાજા પરિવારની વિનંતી, અત્યારની પ્રસાદી સૌ કોઈ લઈને જાય
એવો અમારા દિલીપભાઈનો, દક્ષાબેનનો અને વાજા પરિવારનો આગ્રહ છે. અને દરરોજ માટે બપોરનું આપણું 12 વાગ્યાનું જ્યારે સત્ર પૂર્ણ થશે ત્યારે પ્રસાદી સૌએ લઈને જવી એવી વિનંતી અને એવી પ્રાર્થના હૃદય સાથે અને ભાવ સાથે અમારા વાજા પરિવારની છે. એટલે બધાએ બપોરે દરરોજ પ્રસાદી લઈને જ જવું એવો એમનો આગ્રહ છે, એ ખાસ નોંધ લેશો. ધ્યાન. તાતો ન માતા ન બંધુર્ન દાતા ન પુત્રો ન ઉદાનાય સ્વાહા, શમાનાય નમઃ સ્વાહા. નૈવેદ્યમ નિવેદયામિ. પ્રેમે જગદંબા પધારો નવદુર્ગા ઓમા દયાળુ. પ્રેમે જગદંબા પધારો નવદુર્ગા, પ્રેમે દયાળુ. આસો માનવના તોરણ બંધાવો. આસો પાલવના તોરણ બંધાવો. શેરી ફૂલડા વેરાવો જગદંબા ઓમા દયાળુ. શેરી ફૂલડા વેરાવો જગદંબા ઓમા દયાળુ. ગંગાને યમુનાના નીર મંગાવો. ગંગાને યમુનાના નીર મંગાવો. પ્રેમે બહોલિયા પધારો જગદંબા ઓમા દયાળુ. પ્રેમે બહોલિયા પધારો જગદંબા ઓમા દયાળુ. દેવાની મિસરીના થાળ ધરાવો. મેવા મીઠાઈના થાળ ધરાવો. ઝટપટ જમવા પધારો જગદંબા ઓમા દયાળુ. ઝટપટ જમવા પધારો જગદંબા ઓમા દયાળુ. લવિંગ સુપારીને પાનના બીડલા. લવિંગ સુપારીને પાનના બીડલા. ઉપવાસ પ્રેમે કરાવો જગદંબા ઓમા દયાળુ. ઉપવાસ જગદંબા ઓમા દયાળુ. દાસનો દાસ તારે વિનતી કરે છે. દાસનો દાસ તને વિનતી કરે છે. સદા ચરણ
હરિમ રત્નેશ્વર્યે નમઃ જ્વાલામાલિન્યે નમસ્કારાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. બોલીએ ચંડી ચામુંડા માત કી જય કુળદેવી માત શ્રી સર્વે શક્તિ માત કી જય જગદંબા માત અહીંયાના પંખા બંધ કરવાની વ્યવસ્થા થઈ શકે તો આરતી પૂરતું કરાવી દેવું. અરે જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારી જગમગ દીવડિયા પ્રગટાવી માની આરતી હે જણણ ઝાલરડી વગડાવી આરતી ઉતારી ઢોલ નગારા ને ભૂંગળ વાગે ઢોલ નગારા ને ભૂંગળ વાગે અજબર આરતી ગગન મગાજે અજબર આરતી ગગન મગાજે અંબા ચામુંડા અરે અંબા કનક સિંહાસન રાધે કે જગમગ દીવડિયા પ્રગટાવો આરતી એ જણણ ઝાલરડી વગડાવી આરતી ઉતારીએ જણહણ ઝાલરી મગાડી માને આરતી હે અબીલ ગુલાલો ની છોડું ઉડે અબિલ ગુલાલ ને છોડું રે આનંદ માં સૌ નાચે કૂદે આનંદ માં સૌ નાચે કૂદે એવા ભક્તો ની માથે રૂદે આરતી ઉતારીએ. એ જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ. જગમગ દીવડિયા પ્રગટાવો એ માતા મેનવતી આરતી ઉતારે માતા મેનાવતી આરતી ઉતારે પિતા હિમાચલ આરતી ગાવે પિતા હિમચલ આરતી ગાવે ભક્તો વારણા લઈ સંગે ગાવે આરતી ઉતારીએ. તો વારણા ગાવે માની આરતી રે એ જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ. જગમગ દીવડિયા પ્રગટાવી આરતી એ જણણ ઝાલરડી વગડાવી આરતી ઉતારીએ. જણ જાલરિયા વરતારી આરતી એ જગમગ 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 દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ. જગમગ દીવડિયા પ્રગટાવો માની સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આરાતિક્યં સમર્પયામિ જલન શુદ્ધીકરણં યાની કાંજપાપાની જન્માંતરકૃતાनि ચ તાनि સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે. દેવાભિવંદનમ. જય હો હસ્તો પ્રક્ષાલિત હસ્તં પ્રક્ષાલ્ય પદમંત્ર પુષ્પાંજલિ
દાદા શ્રીફળ પછી આપી દેજો. सुगन्धिपुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलं भगवती श्रीजगदम्बिका दिव्यै नमस्रोपचारार्थे चरणकमलयोः मन्त्रोष्पाञ्जलिं समर्पयामि. ચાર. अथ प्रदक्षिणां વાંગમયમૂર્તિ ભાગવત દેવતાભ્યો નમઃ ચરણ કમલ મધ્યે મંત્રપુષ્પાંજલિં સંપાદયામિ. ચતુર પ્રદક્ષિણાયાન સુકુર્યાત ગંધાક્ષત પુષ્પશઃ દધિયાત. ફૂલચોખ આપી દેજો સાથે દરેકને. ત્યારે બધા જ વ્યક્તિને 4 પ્રદક્ષિણા દલિત કરવાની છે. સર્વેશ્વરી જય હો. જગદીશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી જગદીશ્વરી હે માતુ મહેશ્વરી હે માતુ મહેશ્વરી હે માતુ હે માતુ મહેશ્વરી ઈશ્વરી જગદીશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી હે માતૃરૂપિણી હે માતુ મહેશ્વરી મમતામયી કરુણામયી માતૃરૂપ મહેશ્વરી મમતામયી કરુણામયી માતૃરૂપે સર્વેશ્વરી જગદીશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી ચોટીલા વાલી ચામુંડમયી ચોટીલાવાળી ચામુંડ માઈ મમતામયી કરુણામયી અરે માતૃરૂપ મહેશ્વરી હે માતુ
બોલ ચામુંડા